નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય છે ઇતિહાસ. આપણે સ્વાધ્યાય સોલ્યુશનની અંદર ચેપ્ટર નંબર 16 સમકાલીન વિશ્વમાં રાજનીતિ, અર્થકારણ અને સમાજ સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં જો નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો. મિત્રો, બીજી વાત કે તમારા અન્ય વિષયના અથવા તો પછી ઇતિહાસની અંદર દરેક જે છે સ્વાધ્યાય સોલ્યુશન મુકાઈ ગયા છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે. તેથી તમે સંપૂર્ણ જોઈ શકશો. અને ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, સંયુક્તશાહી વિશે નોંધ લખો. મિત્રો, આપણે ચેનલ પર સંપૂર્ણ સચોટ માહિતી તમને મળી રહેશે. જોઈએ, વિશ્વમાં અત્યારે લગભગ 200 જેટલા સ્વતંત્ર રાષ્ટ્રો છે અને યુએનમાં સભ્ય પદ ધરાવે છે, જેને ચોક્કસ સરહદોવાળો પ્રાદેશિક વિસ્તાર હોય, જેવા માનવ સમુદાય રહેતો હોય, જે સ્વતંત્ર સાર્વભૌમ હોય, જે સામાજિક સંગઠન ધરાવતો હોય અને જેની પ્રાદેશિક અખંડિતતા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલવા રહી હોય, તેને રાષ્ટ્ર કહે છે. પ્રથમ વિશ્વ પૂરું થયા બાદ ઈસવીસન 1919 વિશ્વના રાષ્ટ્રોમાં શાસન વ્યવસ્થા વિવિધ સ્વરૂપે જોવા મળી છે, જેમાંની કેટલીક સફળ રહી તો કેટલીક વિનાશ પણ નોતર્યો હતો, જેને ઇતિહાસ સાક્ષી છે. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે ઈસવીસન 1917માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ, જે એશિયા અને યુરોપ ખંડના રાષ્ટ્રોમાં 20મી સદી દરમિયાન ઝડપથી પ્રસરતા સફળ થતાં ત્યાં સામ્યવાદી સંયુક્તશાહી શાસન વ્યવસ્થા સ્થપાઈ. જ્યારે વિશ્વના કેટલાક દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા ચાલુ રહી. આમ વિશ્વ મુખ્યત્વે બે પ્રકારની શાસન વ્યવસ્થામાં વહેંચાઈ ગયું. સંયુક્તશાહી શાસન વ્યવસ્થાની વ્યાખ્યા. મોટે ભાગે એક અથવા એક જ વ્યક્તિના હાથમાં સત્તા ધરાવતી શાસન વ્યવસ્થાને સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા કહે છે. અલબત્ત આવી સરમુખત્યાર શાસનશાહીમાં વંશ પરંપરાગતનું તત્વ હોતું નથી. દાખલા તરીકે, જર્મનીમાં એડોલ્ફ હિટલરની સંયુક્તશાહી, ઇટલીમાં બેનિટો મુસોલિની સંયુક્તશાહી, સ્પેનમાં જનરલ ફ્રાન્કોની સંયુક્તશાહી, રશિયામાં લેનિન કે સ્ટાલિનની સંયુક્તશાહી, ચીનમાં માઓ ત્સે-તુંગની સંયુક્તશાહી વગેરે ઉદાહરણો આપી શકાય. સંયુક્તશાહીનો ઉદ્ભવ મોટે ભાગે ક્રાંતિ દ્વારા થતો હોય છે. સંયુક્તશાહીના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. પહેલો છે, સંયુક્તશાહી શાસન વ્યવસ્થા કોઈક દેશના ક્યારેક રાજકીય ક્રાંતિના ભાગરૂપે સ્થપાતી હોય છે. રાજકીય ક્રાંતિ કરનાર, દાખલા તરીકે હિટલર, મુસોલિની વગેરેને પ્રજાને બહોળા વર્ગનો ટેકો મળતો હોય છે. ક્યારેક કોઈક દેશના વ્યક્તિ કે વ્યક્તિગત કે લશ્કરી બળવા દ્વારા પણ સત્તાના સૂત્રો લશ્કરી સેનાપતિઓ કે નેતાઓના હાથમાં લઈ લેતા હોય છે. દાખલા તરીકે જર્મનીમાં ચાન્સેલર એટલે કે વડાપ્રધાન બનેલા હિટલરે રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં પ્રમુખ પદની ચૂંટણી કરી જ નહીં, અને પોતે જ રાષ્ટ્રપતિ બન્યો અને સર્વ સત્તાઓ પોતાના હાથમાં લઈને સરમુખત્યાર બન્યો. સરમુખત્યારશાહીમાં સરમુખત્યાર પોતાને અનુકૂળ આવે એવું બંધારણ તૈયાર કરાવી તે પ્રમાણે વર્તે છે. દાખલા તરીકે, ઇટલી દેશમાં મુસોલિનીએ ચૂંટણીમાં બહુમતી મળે તેને નહીં, પરંતુ જનમત જેની સાથે વધુ હોય તે સત્તાના સૂત્રો સંભાળે તેવો સુધારો કરતા ગઠબંધનવાળી રચના દ્વારા મુસોલિની શાસક અને સરમુખત્યાર બન્યો. સરમુખત્યારશાહીમાં લોકમત પોતાની તરફેણમાં રહે તે માટે માત્ર પોતાના દેશનું અને દેશની પ્રજાનું જ હિત જુએ છે અને તે વધારવા નિર્ણય લઈ વર્તે છે. દાખલા તરીકે, જર્મનીએ વર્સેસની સંધિમાં થયેલા આર્થિક, પ્રાદેશિક અને રાજકીય નુકસાન તથા અપમાનનો બદલો લેવા જ હિટલરને જન્મ આપ્યો. તો બીજી બાજુ ઇટલી પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે આર્થિક અને સૈનિક ખુવારી મોટા પ્રમાણમાં સહન કરીને લડી છતાં વિજય મળ્યો. ત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા વગેરે જેટલા લાભો મળ્યા, જેનાથી 100માં ભાગના પણ ઇટલીને ન મળે. આથી તેનો બદલો લેવા ઇટલીએ મુસોલિની નામના સરમુખત્યારને જન્મ આપ્યો. સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થામાં સરમુખત્યાર શાસકો ટૂંકા ગાળામાં જ રાજકીય સ્થિરતા પૂરી પાડે છે. સરમુખત્યાર શાસકો ટૂંકા ગાળામાં જ દેશની કથળી ગયેલી આર્થિક સ્થિતિને સદ્ધર અને સુદૃઢ બનાવે છે. સરમુખત્યારશાહીમાં શાસકો પ્રજાના રાષ્ટ્રવાદને ઉગ્ર બનાવી ઉશ્કેરે છે. આવા શાસકો અલ્પજીવી નીવડે છે અને થોડાક સમય માટે સફળતાને પામનાર સરમુખત્યારો અંતે તો પોતાને અને પોતાના દેશનો વિનાશ અને પાયમાલી જ સર્જે છે. સંસદીય લોકશાહી વિશે માહિતી આપો. તો તેની અંદર જવા જઈએ તો કે રાજકીય શાસન વ્યવસ્થાઓમાં લોકશાહી શાસન વ્યવસ્થા એ લોકપ્રિય સાબિત થઈ છે. લોકશાહી તંત્રમાં સંસદીય અને પ્રમુખગત લોકશાહી જોવા મળે છે. સંસદીય લોકશાહીમાં પ્રજા દ્વારા ચૂંટાઈને આવેલા સભ્યોને રચાતી કારોબારી સંસદ એટલે કે ચૂંટાયેલા સભ્યોને જવાબદાર રહી કાર્ય કરે છે.
મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને તો સબસ્ક્રાઇબ કરી જ લેશો. ભારતમાં સંસદીય લોકશાહી છે, જેમાં સંસદ 2 ગૃહોનો બનેલો છે. સંસદનું ઉપલું ગૃહ જે રાજ્યસભા અને નીચલું છે લોકસભા. લોકસભાના પ્રતિનિધિઓ પ્રજા દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલા હોય છે, જ્યારે રાજ્યસભાના સભ્યો પરોક્ષ ચૂંટણીથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાયેલા સભ્યો દ્વારા રચાય છે. ઇંગ્લેન્ડમાં લોકશાહી સંસદીય છે, પરંતુ તે ભારતીય સંસદીય પ્રથાથી ભિન્ન છે. ઇંગ્લેન્ડમાં રાજાશાહીની નાબૂદી થઈ હોવા છતાં રાજ્યના પદને પરંપરાગત રાખી તેમને નામ માત્રની સત્તા આપે છે. ભારતમાં જે સ્થાન રાષ્ટ્રપતિનું છે તે સ્થાન રાજાનું છે. પ્રશ્ન નંબર 3, ઉદ્યોગીકરણની અસરો ચર્ચો. ઉદ્યોગીકરણની વ્યાખ્યા તો કે કાચી કે પ્રાથમિક ચીજવસ્તુઓ ઉપર યંત્રો અને માનવ કૌશલ્ય વડે ઉપયોગમાં લેવાની કે તૈયાર કરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. ઘણીવાર આ પ્રક્રિયા મેન્યુફેક્ચરિંગ પણ કહે છે. દાખલા તરીકે લોહ અયસ્ક ધાતુમાંથી લોખંડ અને એ પછી પોલાદ બનાવવાની ક્રિયાને, કપાસમાંથી કાપડ બનાવવાની, શેરડીમાંથી ખાંડ કે ગોળ બનાવવાની, બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ બનાવવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. જ્યારે કોઈ દેશ વિવિધ અને વિભિન્ન ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગથી ઝડપી સ્થાપના કરે તથા તેમને વિકસાવે તેને ઉદ્યોગીકરણ કહે છે. ઉદ્યોગીકરણની પ્રક્રિયા જો ઝડપી હોય અને ટેકનિકલ તથા ઉદ્યોગોના બધા સ્પેર પાર્ટ્સને લગતી હોય તો તે વધુ ઉપકારક બને છે. ઉદ્યોગીકરણની સાથે સાથે યાંત્રિકીકરણ પ્રક્રિયા પણ જોડાયેલી જ છે. કૃષિ પેદાશો અને ખનિજોને લગતા ઉદ્યોગો સ્થપાતા ઉદ્યોગીકરણની પ્રક્રિયા ઝડપી બને છે. ઉદ્યોગીકરણની પ્રક્રિયા અને સમકાલીન વિશ્વ. 18મી સદી દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશોમાં માનવીની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિના બદલે ઉદ્યોગો બન્યા. ઈસવીસન 1750થી 1850માં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં યંત્રયુગની શરૂઆત થઈ. આ ક્રાંતિના પ્રથમ તબક્કામાં વરાળ એન્જિન, સુતરાઉ કાપડ, લોખંડ અને પોલાદ, રેલવે અને સ્ટીમરની શોધ થઈ. બીજા તબક્કામાં રસાયણો અને વીજળીની શોધ થઈ, જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અણુશક્તિ અને ઇલેક્ટ્રોનિક વીજાણુઓના ક્ષેત્રે સંશોધનો થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાષ્ટ્રોએ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો કર્યો. ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં વધારતા કોલસો અને ખનિજ તેલના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો. ખનિજ તેલનું ઉત્પાદન કરતા રાષ્ટ્રોએ સંગઠિત બની બજારમાંથી વધુમાં વધુ આર્થિક લાભ મેળવ્યા, જેમાં OPECના દેશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિકરણની દ્રષ્ટિએ વિશ્વના રાષ્ટ્રો 2 વિભાગમાં વહેંચાઈ ગયા. ઉત્તર ભાગમાં અમેરિકા, યુરોપ, પૂર્વ સોવિયત સંઘ, જાપાન વગેરે રાષ્ટ્રોનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ભાગમાં લેટિન અમેરિકા, એશિયા અને આફ્રિકાના દક્ષિણના રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. આ રાષ્ટ્રોમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ધીમી છે. આ રાષ્ટ્રો વિશ્વના ત્રીજો દેશો તરીકે ઓળખાય છે. ઈસવીસન 1960થી 70ના સમયગાળામાં દક્ષિણ કોરિયા, તાઇવાન, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા વગેરે નાના રાષ્ટ્રોએ ઝડપી વિકાસ સાધ્યો છે. આથી આ દેશોના માનવ જીવનમાં ઝડપી પરિવર્તન આવ્યું છે. અમેરિકાના યંત્ર ઉદ્યોગોના મોટા ભાગના વિસ્તારો એટલાન્ટિક મહાસાગરના કિનારાના પ્રદેશમાં આવેલા છે. અમેરિકાની કુલ વસ્તીનો અડધો ભાગ આ વિસ્તારના 9 ઔદ્યોગિક શહેરમાં વસે છે. આ પ્રદેશમાં સુતરાઉ કાપડ, પેટ્રોલિયમ, વીજળીના યંત્રો, લોખંડ અને પોલાદના ઉદ્યોગો, રબરની વસ્તુઓ, મોટરકારો અને તેના યંત્રો, ખેતીના યંત્રો અને તેલ શુદ્ધિકરણના ઉદ્યોગોનો વિકાસ થયો છે. ત્યારબાદ ઔદ્યોગિકરણની અસરો. ઔદ્યોગિકરણની અર્થતંત્ર અને સમાજના તમામ ક્ષેત્રોમાં વ્યાપક અસરો જોવા મળે છે. જોઈએ પહેલે તો કે ઉત્પાદનમાં વૃદ્ધિ થવાથી માનવીની ખરીદ શક્તિ અને વપરાશમાં વધારો થતાં બજાર તંત્રનો વિકાસ થયો. તૈયાર થયેલા માલના ઝડપી વિતરણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારો ઉદ્ભવ્યા. મૂડી બજાર, બેંક વ્યવસ્થા અને નાણાં વ્યવસ્થા શરૂ થઈ. ઉત્પાદનના ક્ષેત્રો, ખાનગી અને જાહેર સંસ્થાઓ સ્થપાઈ. આ સંસ્થાઓ વિશ્વના જુદા જુદા દેશોમાં કામગીરી કરવા લાગી. પરિણામે એક દેશમાં વિકસેલી ટેકનોલોજીનો લાભ અન્ય દેશોને મળવા લાગ્યો. વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની સુવિધાઓનો વિકાસ થયો. વિવિધ પ્રકારની ઉર્જા શક્તિનો વપરાશ વધ્યો. માનવ જરૂરિયાતની વપરાશી ચીજવસ્તુઓમાં પરિવર્તન આવ્યું. બીજો પોઈન્ટ, યંત્રો અને વિજ્ઞાનના ઉપયોગના કારણે ભૌતિક વાતાવરણમાં સુધારો થયો. સિંચાઈમાં વધારો થતાં કૃષિ ઉત્પાદનમાં વધારો થયો. ખાદ્ય સામગ્રીને કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી રાખવાની સુવિધા પ્રાપ્ત થઈ. વૈજ્ઞાનિક શોધોને કારણે આરોગ્ય વિષયક સુવિધામાં વધારો થતાં વ્યક્તિગત અને જાહેર સ્વાસ્થ્યમાં તથા સરેરાશ આયુષ્યમાં વધારો થયો. ઉદ્યોગોના વિકાસને કારણે અમેરિકા, રશિયા, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને ચીન જેવા દેશોનો આર્થિક વિકાસ ઝડપી બનતા તેમનો વિકાસ દર ઊંચો આવ્યો. આ ઉપરાંત આ દેશો શસ્ત્રોનું ઉત્પાદન વધારી પોતાનું સંરક્ષણ હરોળ મજબૂત બનાવતા રહ્યા. પ્રશ્ન 4,
આતંકવાદ ઉત્પન્ન કરનાર પરિબળો અને તેમની પ્રવૃત્તિઓ પર નોંધ લખો. આતંકવાદની વ્યાખ્યા. આતંકવાદ એટલે ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંગઠિત, આયોજિત તથા જાણીબૂજીને કરવામાં આવતું નિર્દોષ લોકોને મારી નાખતું તેમજ ભયભીત કરતું હિંસાત્મક કૃત્ય. આતંકવાદના લક્ષણો. આતંકવાદને ઓળખવાના લક્ષણો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું છે, આ એક રાજકીય પ્રેરિત હિંસા છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય વર્તમાન શાસન વ્યવસ્થા અને લશ્કરને પડકાર ફેંકવાનો છે. આતંકવાદી ભય ફેલાવવાનું કે બળ પ્રયોગનું એક અસરકારક શસ્ત્ર છે. આતંકવાદીઓ પોતાની માંગણીઓ પૂરી કરવાના હેતુથી માનસિક દબાણ આપવા માટે હિંસાનો ઉપયોગ કરે છે. કોઈ એક દેશ કે પ્રદેશના નાગરિકો, ચોક્કસ લોક સમુદાય, સૈનિકો, સરકાર વગેરે આતંકવાદીઓનું લક્ષ્ય હોય છે. આતંકવાદ એ ગેરકાનૂની, અમાન્ય તથા લોકતંત્ર વિરોધી હોય છે. આતંકવાદ એ વિકાસને અવરોધતું, રાષ્ટ્રની આર્થિક પ્રગતિને પાછળ પાડી દેતું કૃત્ય છે. આતંકવાદીઓ પુરુષો, સ્ત્રીઓ, નાના, નિર્દોષ, ભૂલકા વગેરેની પણ સામૂહિક હિંસા કરતા હોય છે. તેઓ માનવ અધિકારોમાં પણ માનતા નથી. આતંકવાદીઓ વેરભાવના વધુ માને છે. તેમનામાં દયા, કરુણા, સહાનુભૂતિ, કૃતજ્ઞતા, ઉપકાર, માનવતા જેવા કોઈ ગુણો હોતા નથી. આતંકવાદ એ બળવાખોરી કરતાં વધુ હિંસક, વધુ સ્વાર્થ પ્રેરિત અને તદ્દન અમાન્ય પ્રવૃત્તિ છે. આતંકવાદ એ રાષ્ટ્રીય સીમાઓને ઓળંગીને આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. તે પોતાના દેશની વિરુદ્ધ કે અન્ય દેશોની સરકાર વિરુદ્ધ હોઈ શકે છે. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ખૂબ જ વધી છે. આતંકવાદીઓને સીમા પારથી સતત આર્થિક અને શસ્ત્ર સહાય મળતી રહે છે. તેઓ રાઇફલો, દારૂગોળો, બોમ્બ, વિસ્ફોટકો, યુદ્ધમાં વપરાતા હોય તેવા ફાઇબર વિમાનો, પિસ્તોલો વગેરેનો શસ્ત્રોનો બેફામ ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ આવે છે આતંકવાદી પ્રવૃત્તિઓનો ફેલાવો. આતંકવાદીઓ 11 સપ્ટેમ્બર 2001ના રોજ હુમલો કરી અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 2 ટાવરો તોડી નાખેલા. તે સમાચારથી આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયેલું. આ બંને ટાવરોમાં અસંખ્ય ઓફિસો આવેલી હોય. બહુ મોટા પાયા પર જાનહાનિ થયેલી. આ ઘટનાથી એ સાબિત થઈ ગયું કે હવે પછીના યુદ્ધો યુદ્ધભૂમિ ઉપર લડવાના બદલે આતંકવાદીઓ દ્વારા આવા હુમલાઓથી લડવામાં આવશે. ચેચન્યાના આત્મઘાતી હુમલાખોર રશિયાના એક થિયેટર પર હુમલો કરીને અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકવાદીઓ ઈસવીસન 2002માં ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર ઉપર હુમલો કરી કેટલાય દર્શનાર્થીઓને ખતમ કરેલા. આતંકવાદીએ જમ્મુ કાશ્મીરની વિધાનસભા ઉપર હુમલો કરેલો. આતંકવાદીએ જમ્મુ કાશ્મીરમાં આવેલા રઘુનાથજીના મંદિર ઉપર હુમલો કરેલો. દિલ્હીમાં આવેલા ભારતના સંસદ ભવન ઉપર હુમલો કર્યો હતો. આતંકવાદીએ મુંબઈમાં એકસાથે અનેક સ્થળોએ હોટેલ તાજ અને ઓબેરોય શેરીટોન હોટેલ સહિત હુમલો કર્યો હતો. ફેબ્રુઆરી 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી જૂથે વિસ્ફોટક ભરેલી કાર ભારતના સૈનિકોને લઈ જતી 2 બસો સાથે અથડાવી બ્લાસ્ટ કરતા તેમજ ફાયરિંગ કરતા 44 CRPF સૈનિકો શહીદ થયા હતા. સૈનિકોને લઈ જતી આ 2 બસો અવંતીપારાથી ગોરપારા જઈ રહી હતી. 44 જવાનો શહીદ થઈ ગયેલા અને બીજા 45 જવાનો ઘાયલ થયા હતા. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અગાઉ પાકિસ્તાનમાં એક શાળા ઉપર હુમલો કરી આતંકવાદીઓ નિર્દોષ બાળકોની હત્યા કરી હતી. આ સમયે પણ સમગ્ર વિશ્વ હચમચી ગયું હતું. આતંકવાદી સંગઠનો. આતંકવાદી સંગઠનો માત્ર પાકિસ્તાનમાં જ છે એવું ન કહી શકાય, કેમ કે અફઘાનિસ્તાન, ઇજિપ્ત, જોર્ડન, પેલેસ્ટાઇન, ભારત વગેરે ઘણા દેશોમાં તેઓ ફેલાયેલા છે. તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે. પહેલો છે ઓસામા બિન લાદેનનું અલ-કાયદા અફઘાનિસ્તાન. મસૂદ અઝહર એનો નાનો ભાઈ અબ્દુલ રહૂફ અસગરના નેતૃત્વ નીચે જૈશ-એ-મોહમ્મદ નામનું આતંકવાદી સંગઠન પાકિસ્તાન. અલ જેહાદ નામનું આતંકવાદી સંગઠન ઇજિપ્ત. ઉજબુલ મુજાહિદ્દીન ભારત અને પાકિસ્તાન. હરકત ઉલ અંસાર ભારત. આયરિશ નેશનલ લિબરેશન આર્મી ઉત્તર આયર્લેન્ડ. હિઝબુલ હમાસ દક્ષિણ લેબનાન. નેશનલ લિબરેશન આર્મી જોર્ડન. ન્યૂ પીપલ્સ આર્મી પેલેસ્ટાઇન. પ્રભાકરનું નેતૃત્વ નીચેનું મિલિટન્ટ સંગઠન શ્રીલંકા. એમ એક અનુમાન મુજબ વિશ્વમાં 500થી વધુ નાના મોટા આતંકવાદી સંગઠનો કાર્યરત છે અને તેમાં દિન પ્રતિદિન વધારો જ થતો જાય છે. આતંકવાદ ઉદ્ભવવાના પરિબળો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના નાના મોટા રાષ્ટ્રો સ્વતંત્ર થયા. આ રાષ્ટ્રોના ધાર્મિક સમૂહો અને કેટલીક જાતિઓએ પોતાની અલગ ઓળખ માટે આતંકવાદનો સહારો લીધો હતો. દાખલા તરીકે શ્રીલંકામાં LTTE નામનું સંગઠન, રશિયામાં ચેચન્યા વગેરે.
કેટલાક દેશો પોતાની રાજકીય સ્થિરતા માટે અને આર્થિક સ્થિતિ સુધારવા માટે આયોજનપૂર્વક કોઈ એક આતંકવાદી સંગઠનની પ્રવૃત્તિને પ્રોત્સાહન અને સહાય કરતા હોય છે. વિશ્વની કેટલીક મહાસત્તાઓ પણ આવા સંગઠનોને આર્થિક સહાય કરતી જોવા મળે છે. અર્વાચીન યુગમાં ઇન્ટરનેટ, ફેક્સ, સેટેલાઇટ ફોન જેવા સંદેશાવ્યવહારના અદ્યતન સાધનો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને બહોળી પ્રસિદ્ધિ મળે છે. ધાર્મિક ઉન્માદ પણ ક્યારેક આતંકવાદને પોષે છે, ક્યારેક તેની આડમાં રાજકીય પ્રવૃત્તિઓને ફૂલી ફાલીને પાંગરે છે. આતંકવાદોની અસરો. તો આતંકવાદની રાજકીય, સામાજિક અને આર્થિક અસરો નીચે પ્રમાણે છે. આતંકવાદ એ વર્તમાન સમયની વિશ્વની ભયંકર સમસ્યા છે. આ સમસ્યા કોઈ એક પ્રદેશ કે રાષ્ટ્ર પૂરતી સીમિત રહી નથી, પરંતુ વિશ્વના પ્રત્યેક ખૂણે ફેલાઈ ગઈ છે. આતંકવાદીઓ નિર્દોષ લોકો ઉપર હુમલા કરીને મારી નાખે છે. રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો, એરપોર્ટ, મંદિરો, મસ્જિદો, ચર્ચ, સ્કૂલો વગેરે જાહેર સ્થળો ઉપર આતંકવાદીઓ હુમલા કરી ભય ફેલાવે છે. કોઈપણ પ્રદેશ ઉપર વિના કારણે આતંકવાદીઓ હુમલા કરી નિર્દોષ સ્ત્રીઓ, બાળકોની હત્યા કરી ખૂબ જ ભય અને ડર ફેલાવે છે. આતંકવાદીઓ કોઈ ધાર્મિક, રાજકીય કે સામાજિક જૂથ સાથે સંકળાઈને કોઈ ચોક્કસ હેતુ સિદ્ધ કરવા ધાક, ધમકી, ખૂન અને સંપત્તિને નુકસાન કરે છે. આતંકવાદીઓ તેમનો ઉદ્દેશ બર લાવવા સરકાર ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દબાણ કરે છે. માછીમારો, મુસાફરો, વિદ્યાર્થીઓ, લશ્કરના સૈનિકો, વિમાન, હોડીઓ, બસ વગેરેનું અપહરણ કરી સમગ્ર દેશને ટેન્શનમાં મૂકી દે છે. દાખલા તરીકે થોડાક વર્ષો પહેલાં કંદહારમાં આતંકવાદીઓએ વિમાનનું અપહરણ કર્યું હતું. એ જ રીતે 23મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારતમાં તોડી પડાયેલા વિમાનના વિંગ કમાન્ડર અભિનંદનને પેરાશૂટનો ઉપયોગ કરી પાકિસ્તાનની ધરતી ઉપર ઉતરતા તેણે પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ લઈ ગયેલા, પરંતુ તે 2 દિવસ પછી તેમને મુક્ત કરી ભારત પરત કરેલા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, સામ્યવાદ વિશે માહિતી આપો. સામ્યવાદની વ્યાખ્યા. સામ્યવાદ શબ્દ સામ્ય અને વાદ એમ 2 શબ્દોનો બનેલો છે. સામ્ય એટલે સરખાપણું, બધા જ સરખા, અને વાદ એટલે વિચારસરણી. એટલે કે એક એવું રાષ્ટ્ર કે જેમાં ઉદ્યોગપતિ અને કામદાર, જમીનદાર અને ખેતમજૂર, વેપારી અને નોકર તથા કર્મચારી સર્વે સરખા જ હોય, કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં. એક એવું રાષ્ટ્ર જેમાં જે કામ તે જ ખાય અને એમને જ રાષ્ટ્રમાં જીવવાનો હક. આ શાસન વ્યવસ્થાને સામ્યવાદ કહે છે. સામ્યવાદી વિચારસરણીના પ્રણેતા. તો સામ્યવાદી વિચારસરણીના પ્રણેતા કાર્લ માર્ક્સ હતા. તેમણે દાસ કેપિટલ નામના ગ્રંથમાં સામ્યવાદી વિચારસરણીના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. આ સિદ્ધાંતો અનુસાર સામ્યવાદી વિચારસરણીમાં સૌ નાગરિકો સરખા અને સમાન હોય છે. પછી તે કારખાનો માલિક હોય કે કારખાનામાં કામ કરતો કામદાર એટલે કે મજૂર હોય. સામ્યવાદી વિચારસરણીનો સર્વપ્રથમ પ્રયોગ. તો કે 7 નવેમ્બર 1917ના રોજ લેનિનના નેતૃત્વ નીચે રશિયામાં સમાજવાદી ક્રાંતિ સફળ થઈ અને વિશ્વમાં સર્વપ્રથમ સામ્યવાદી વિચારધારાના પાયા પર રચાયેલું રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું. એ પછી ઈસવીસન 1949માં માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે સામ્યવાદી પક્ષે ચીનમાં સત્તા હસ્તગત કરતા એ રાષ્ટ્ર પણ સંપૂર્ણપણે સામ્યવાદી બન્યું. અલબત્ત વચગાળાના સમયમાં તો યુરોપના અને એશિયાના કેટલાક રાષ્ટ્રો સામ્યવાદના રંગે રંગાઈ ગયા. અત્યારે નાના મોટા ઘણા સામ્યવાદી રાષ્ટ્રો રશિયાના નેતૃત્વ નીચે વોર્સો કરાર અને કોમિન્ટર્નના જૂથમાં જોડાયેલા છે. સામ્યવાદી વિચારસરણીની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે. સમકાલીન વિશ્વની શાસન વ્યવસ્થામાં સામ્યવાદ સૌથી છેલ્લે આવ્યો છે. તે કાર્લ માર્ક્સની વિચારસરણીને અનુસરે છે, જેનું દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં સવિસ્તર વર્ણન છે. સામ્યવાદ રાજકીય, સામાજિક અને ખાસ કરીને આર્થિક ક્ષેત્રે સમાનતાના સિદ્ધાંતને અનુસરે છે અને તેનો વ્યવહારમાં અમલ કરે છે. સામ્યવાદી શાસન વ્યવસ્થામાં કિસાનો અને કામદારોને સામાજિક ન્યાય અને પ્રાધાન્ય આપવામાં આવે છે. સામ્યવાદી શાસન વ્યવસ્થામાં ખાનગી માલિકો અને મૂડીવાદને સ્થાન નથી. રાષ્ટ્ર અથવા દેશની તમામ જમીન કે તમામ મિલકતોની આખરી માલિકીનો હક રાજાશાહી શાસન વ્યવસ્થાની જેમ સામ્યવાદી શાસન વ્યવસ્થામાં સહકારનો હોય છે. દરેક કામ કરનારને તે જેટલું કામ કરે છે તેના પ્રમાણમાં વેતન અપાય છે. ત્યારબાદ છે પ્રશ્ન 2. આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. મિત્રો વિડીયોને લાઇક કરવાની બાકી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરશો. જેમાં પહેલો પ્રશ્ન છે, સમકાલીન વિશ્વમાં શાસન વ્યવસ્થાના મુખ્ય સ્વરૂપો ટૂંકમાં લખો. જોઈએ. રાજાશાહી, બીજું છે સરમુખત્યારશાહી, તેની અંદર 2 પોઈન્ટ આવશે, ફાસીવાદ અને નાજીવાદ. ત્યારબાદ સામ્યવાદ ને લોકશાહી, લોકશાહી અંદર સંસદીય અને પ્રમુખગત. પ્રશ્ન 2. વિશ્વમાં થયેલા આતંકવાદી હુમલા પર ટૂંકમાં લખો. તો આતંકવાદી પ્રવૃત્તિઓનો ફેલાવો. આતંકવાદીએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ હુમલો કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 2 ટાવરો તોડી નાખેલા. તે સમાચારથી આખું વિશ્વ સ્તબ્ધ થઈ બનેલું. આ બંને ટાવરોમાં અસંખ્ય ઓફિસો આવેલી હોય બહુ મોટા પાયા પર જાનહાનિ થઈ ગયેલી.
આ ઘટનાથી એ સાબિત થયું કે હવે પછીના યુદ્ધભૂમિ ઉપર લડવાને બદલે આતંકવાદીઓ દ્વારા આવા હુમલાઓથી લડવામાં આવશે. ચચન્યાના આત્મઘાતી હુમલાખોર અને રશિયાના એક થિયેટર ઉપર હુમલો કરીને અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આતંકવાદીએ ઈસવીસન 2002માં ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર ઉપર હુમલો કરીને કેટલાય દર્શનાર્થીઓને ખતમ કરેલા. આતંકવાદીએ જમ્મુ કાશ્મીરની વિધાનસભા ઉપર હુમલો કરેલો. આતંકવાદીએ જમ્મુમાં આવેલા રઘુનાથજીના મંદિર ઉપર હુમલો કરેલો. દિલ્હીમાં આવેલા ભારતના સંસદ ભવન ઉપર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ મુંબઈમાં એકસાથે અનેક સ્થળોએ હોટેલ તાજ અને ઓબેરોય શેરીટોન હોટેલ સહિત હુમલા કર્યા હતા. ફેબ્રુઆરી 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી જૂથે વિસ્ફોટ ભરેલી કાર ભારતના સૈનિકોને લઈ જતી 2 બસો સાથે અથડાવી બ્લાસ્ટ કરતા તેમજ ફાયરિંગ કરતા 44 CRPF સૈનિકો શહીદ થયા હતા. સૈનિકોને લઈ જતી આ 2 બસો અવંતીપારાથી ગોરપારા જઈ રહી હતી. 44 જવાનો શહીદ થયા અને બીજા 45 જવાનો ઘાયલ થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉ પાકિસ્તાનમાં એક શાળા ઉપર હુમલો કરી આતંકવાદીઓ નિર્દોષ બાળકોની હત્યા કરી હતી. આ સમયે પણ સમગ્ર વિશ્વ હચમચી ગયું હતું. ત્યારબાદ છે પ્રશ્ન 3. સમકાલીન વિશ્વના મુખ્ય અર્થકારણોના નામ આપો. જોઈએ. પહેલો છે લોકશાહી મૂડીવાદી અર્થવ્યવસ્થા, બીજું છે સામ્યવાદી અર્થવ્યવસ્થા અને ત્રીજું છે મિશ્ર અર્થવ્યવસ્થા. પ્રશ્ન 4. અમેરિકાની પ્રમુખગત લોકશાહી વિશે 2-3 વાક્ય લખો. પ્રજાસત્તાક શાસનતંત્રમાં કારોબારી પોતાની નીતિ, કાર્યક્રમ, સમય આયોજન વગેરેના સંદર્ભમાં સંપૂર્ણ સ્વતંત્ર રીતે કામગીરી બજાવે તેને પ્રમુખ પદ્ધતિ શાસન વ્યવસ્થા કહે છે. અમેરિકા પ્રમુખ પદ્ધતિનું ઉદાહરણ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ 4 વર્ષની મુદત માટે પ્રજા દ્વારા પ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિથી ચૂંટાઈ આવે છે. રાષ્ટ્રપતિ પોતાની અનુકૂળતા મુજબ કારોબારીના સભ્યોની પસંદગી કરવાનો અધિકાર ધરાવે છે. કારોબારીના સભ્યોની નિયુક્તિ પ્રમુખ દ્વારા થતી હોવાથી તે પ્રમુખને જવાબદાર છે, સંસદને નહીં. રાષ્ટ્રપતિ કોઈ પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. અમેરિકાની જેમ બ્રાઝિલમાં પણ પ્રમુખ પદ્ધતિ પ્રજાસત્તાક લોકશાહી તંત્ર અસ્તિત્વમાં છે. પ્રશ્ન 5. સમવાય તંત્ર વિશે ટૂંકમાં માહિતી આપો. લોકશાહી શાસન વ્યવસ્થામાં મુખ્ય 2 પ્રકારના એકતંત્રી અને સમવાય તંત્રનો સમાવેશ થાય છે. એકતંત્રી સંસદીય પદ્ધતિ નેધરલેન્ડમાં જોવા મળે છે, જ્યારે એકતંત્રી પ્રમુખ પદ્ધતિ શ્રીલંકામાં જોવા મળે છે. જ્યારે સમવાય તંત્ર શાસન વ્યવસ્થામાં સંસદીય પદ્ધતિ ભારતમાં છે અને એક જ પ્રકારના પ્રમુખ પદ્ધતિ અમેરિકા તથા બ્રાઝિલમાં છે. સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં એક કેન્દ્ર સરકાર અને તેના હાથ નીચે જોડાયેલા ઘટક રાજ્યોની સરકારો હોય છે. દાખલા તરીકે ભારતમાં કેન્દ્રીય સરકાર નવી દિલ્હીમાં છે, જેમાં રાષ્ટ્રપતિ, સંસદના બંને ગૃહો, વડાપ્રધાન સહિત પ્રધાનમંડળ અથવા કારોબારીનો સમાવેશ થાય છે. જ્યારે 29 ઘટક રાજ્યોની સરકારોમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, વિધાનસભા પ્રમુખ, પ્રધાન સહિત મુખ્ય પ્રધાન સહિત પ્રધાનોની બનેલી કારોબારીનો સમાવેશ થાય છે. આને સમવાયતંત્ર કહે છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 3. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલો છે પ્રમુખગત લોકશાહી કયા દેશમાં આવેલી છે? તો આવશે અમેરિકા. બીજું છે યુરોપ ખંડનું સહિયારું ચલણ, તો આવશે યુરો. આગળ 3. જેની અંદર ઔદ્યોગિકરણની શરૂઆત કયા દેશમાં થઈ? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ. આતંકવાદની સર્વપ્રથમ સરળ સમજૂતી કયા સંમેલનમાં અપાઈ? તો આવશે બ્રસેલ્સ સંમેલન. રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ? તો ઇંગ્લેન્ડની અંદર. મિત્રો આગળના ચેપ્ટરનો સ્વાધ્યાય તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને અન્ય વિષયોના પણ ત્યાં મળી રહેશે અને વોટ્સએપ, ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ જોઈ શકશો અને આપણા ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ તમે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવી લેશો.